આજ રોજ અમદાવાદ શહેરમાં શ્રી અલકા લાંબાજી અધ્યક્ષ ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના આદેશ અનુસાર શ્રી ગીતાબેન પટેલ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની આગેવાનીમાં શ્રી ઝીલબેન શાહ અધ્યક્ષ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસની અધ્યક્ષતામાં એપ્સ્ટીલ ફાઇલના વિરોધમાં હરદીપ પુરીના રાજીનામાની માંગ ધ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝડના સૂત્રોચ્ચારની સાથે સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરેલ, જેમાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સને. કે જ્યારે અત્યારે દિલ્હીમાં એઆઈનું અધિવેશન ચાલતું હતું, એ અધિવેશનમાં આપણે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને એમની સાથેની ટીમ એ આ મુદ્દાને લઈ અને એઆઈના અધિવેશનમાં અંદર ગયેલી. અને હાલ તમને ખ્યાલ હોય તો 20મીએ એ પ્રોગ્રામ થયેલો અને હાલ એમની ધરપકડ થઈ છે અને કાલે પટિયાલા કોર્ટમાં એમને રજૂ કર્યા હતા. આ જે છે એ લોકો શોધી રહ્યા છે કે આ જે વાક્ય છે એ વાક્ય લાવ્યું છે કોણ. આ વાક્ય એ લખેલું છે ધ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. જે આગળ મેં તમને વાત કરી એ કે જે સાઠગાંઠ થયેલી એમાં નરેન્દ્ર મોદી સાહેબ જે સલાહ લેતા હતા, જે આ ફાઇલ ખુલી છે એમની એ સલાહ લેતા હતા, તેમના ટીમના મંત્રીશ્રીઓના આમાં નામ આવેલા છે, તેમના ટીમને તો ના કહેવાય પરંતુ ઉદ્યોગપતિ જેમના માથે તેમનો હાથ છે તેવા ક્યાંક અદાણીનું પણ આ ફાઇલમાં નામ ખુલી ગયું છે. તો એ બધા મુદ્દાના હેઠળ અત્યારે ટ્રમ્પ જોડે જે કરાર ના થવા જોઈએ, જે કરાર થશે તો ભારતને બહુ મોટે પાયે નુકસાન થવાનું છે. તેમ છતાં પણ મોદી સરકાર ક્યાંક ઝૂકી રહી છે અને કોમ્પ્રોમાઇઝ કરી રહી છે. એટલે આ મુદ્દો એ જ છે કે ધ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. એનું કારણ શું? આપણે જ્યારે જોયું હતું કે એક વખત હતું કે ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી દીધેલા, કોઈ કોમ્પ્રોમાઇઝ નહોતું. તો કેમ પીએમ થઈ અને એમને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે? તેનું એમને વોટ ના આપે. 18 વર્ષની દીકરી હોય તેના હિસાબે ક્યાંક કંઈક અંશે દબાઈ અને આ વસ્તુ થઈ રહી છે. અને તેમના મંત્રી આ ટી શર્ટો અમારે પહેરવાની છે અને જે પણ વોર્ડમાં જે પણ વોર્ડ પ્રમુખ આપે મારી લઈ જવી હોય તો પણ છુટ્ટી છે. અમારી જોડે ટી શર્ટો પડી જ છે અને પણ પ્રોગ્રામ આપજો. જેમ બેને કીધું તેમ કે વોર્ડમાં જશો તો શું કરશો, તો આ બહુ મોટો મુદ્દો છે. મહિલાઓ માટે આ મોટો હથિયાર છે કે નાની 6 વર્ષ 8 વર્ષની દીકરીઓને મસાજના નામે લઈ જઈ